નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 પ્રકરણ નંબર 6 સામાજિક વિજ્ઞાનમાં અંગ્રેજ શાસનની ભારત પર અસર વિશે માહિતી મેળવીએ. ચાલો એક સુંદર મજાની વાત તમને સંભળાવું. અરુણા અને તેની દીકરી પૂર્વા. અરુણા પોતાના ઘરમાં ન્યૂઝપેપર વાંચતા હતા. ત્યારે ન્યૂઝપેપરના એક સમાચાર લિપિયામાં ક્રાંતિ થોડું મોટેથી બોલ્યા. ત્યારે પૂર્વાને પ્રશ્ન થયો, આ ક્રાંતિ એટલે શું? ત્યારે એણે એની મમ્મીને પ્રશ્ન ફરી પૂછ્યો, મમ્મી, આ ક્રાંતિ લોકો શા માટે કરે છે? ત્યારે અરુણાએ તેની દીકરીને સુંદર જવાબ આપ્યો કે જ્યારે લોકોની અપેક્ષાઓ સંતોષાતી નથી હોતી અને લોકો આર્થિક રીતે પાયમાલ બને છે ત્યારે તેઓ ક્રાંતિ તરફ વળે છે. આપણા ભારત દેશમાં પણ કંઈક આવું જ બન્યું. અંગ્રેજોના શાસનમાં ભારતની સ્થિતિ પણ ખૂબ જ કંગાળ બની ગઈ. ભારત એ 18મી સદી સુધી ખૂબ જ સમૃદ્ધ દેશ હતો અને આ સ્થિતિ તેણે યથાવત રાખી હતી. વિશ્વના ઘણા બધા દેશમાં ભારત એ સમૃદ્ધ દેશ હતો. આ માહિતીથી સમગ્ર વિશ્વ પરિચિત હતો. ઘણા બધા ઇતિહાસકારોએ પણ એવું કબૂલ્યું હતું કે ભારતની ઉત્પાદન પદ્ધતિ, ભારતના વેપાર અને વાણિજ્ય ખૂબ જ મજબૂત સંગઠન હતા, ખૂબ જ અજોડ હતા. પરંતુ અંગ્રેજ કંપનીના 100 વર્ષના શાસનમાં ભારત દેશ પાયમાલ થઈ ગયો. તેની પરિસ્થિતિ ખૂબ જ કંગાળ થઈ ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, આખા પ્રકરણમાં મુખ્ય જે મુદ્દા છે તેની વાત કરીએ તો ભારત દેશ કંગાળ બન્યો. ભારત દેશના ખેડૂતોની સ્થિતિ પાયમાલ થઈ ગઈ. ભારત દેશના ખેડૂતોએ પોતાની જમીન વેચી દેવાદાર બન્યા. મહેસૂલના ભારણ પર ખૂબ જ વધી ગયા. જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં આવી. કોર્નવોલિસ નામના ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ ઉઘરાવવાનું શરૂ કર્યું. મહેસૂલ પ્રથાનો નાશ, ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ. અંગ્રેજો દ્વારા ઘણા બધા સુધારા પણ કરવામાં આવ્યા. આ બધા જ મુદ્દા સમગ્ર પ્રકરણને આવરી લેતા મુદ્દા છે. ચાલો ત્યારે આ બધા જ મુદ્દાની વિસ્તૃત માહિતી આપતો એક વિડિયો નિહાળીએ. અંગ્રેજ શાસનની ભારત પર અસર, દ્વિમુખી શાસન પદ્ધતિ અને કોર્નવોલિસ. સારાંશ: ભારતની આર્થિક પરિસ્થિતિથી દુનિયાભરના દેશો માહિતગાર હતા. આ ઉપરાંત દુનિયાના ઇતિહાસકારોએ પણ કબૂલ્યું હતું કે 18મી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ, વિવિધ ઉદ્યોગો અને વેપાર વાણિજ્યના સંગઠન ખૂબ સારા હતા. આમ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન આ જ ભારત દેશ પાયમાલ બનવા લાગ્યો હતો. સૈદ્ધાંતિક સમજ, દ્વિમુખી શાસન પદ્ધતિ. બક્સરના યુદ્ધ બાદ બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા અંગ્રેજોને અને પ્રજાકીય કાર્યો કરવાની જવાબદારી નવાબ પર મૂકવામાં આવી. આમ બે જુદી જુદી શાસન પદ્ધતિથી ચાલતી આ શાસન પદ્ધતિ દ્વિમુખી શાસન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવી. આમ અંગ્રેજો વધુને વધુ મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. પરિણામે ખેડૂતો ઘરના દાગીના વેચીને પણ મહેસૂલ ન ભરી શક્યા અને અંતમાં અમુક ખેડૂતોની જમીનો દેવામાં ડૂબી અને અમુક ખેડૂતો જમીનદારની શાહુકારીની વ્યાજ પ્રથાનો ભોગ બન્યા. લોર્ડ કોર્નવોલિસ. ઈસવીસન 1793ના માર્ચ મહિનામાં કોર્નવોલિસ દ્વારા કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં અમલમાં મૂકવામાં આવી. આ પદ્ધતિ મુજબ કંપનીએ દર વર્ષને અંતે આપવાની મહેસૂલ નક્કી કરી તેમજ જમીનના કાયમી હક જમીનદારોને આપીને અંગ્રેજોએ પોતાની આવક નિશ્ચિત કરી પોતાની પાસે મોટો જમીનદાર વર્ગ ઊભો કર્યો હતો.
આમ ખેડૂત તનતોડ મહેનત કરીને ટાઢ તડકો વેઠીને પાક ઉત્પન્ન કરતા, જ્યારે તેમનું અંતમાં શોષણ જ થતું. કોર્નવોલિસના સમયમાં ઘણા વહીવટી સુધારાઓ પણ થયા હતા. અંગ્રેજ કંપનીના વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓના પગારમાં વધારો કરી તેમની કાર્યક્ષમતા વધારી. ઈસવીસન 1833 પછી નોકરી માટે જરૂરી પરીક્ષા દ્વારા ભરતી કરી નોકરી આપવાની શરૂઆત કરવામાં આવી, જેથી કુશળ વહીવટકર્તાઓ મળ્યા, જેમાં ભારતીયોને પણ સ્થાન અપાયું હતું. વોરન હેસ્ટિંગ્સ. સારાંશ. ઈસવીસન 1773ના નિયામક ધારા મુજબ બંગાળનો ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ બન્યો. તેના આવ્યા બાદ દ્વિમુખી શાસન પદ્ધતિનો અંત આવ્યો. ઉપરાંત કંપનીની તિજોરી મુર્શિદાબાદથી કલકત્તા ખસેડવામાં આવી, તેમજ મહેસૂલ ઉઘરાવવાનું કામ રેવન્યુ કલેક્ટરને સોંપવામાં આવ્યું. સૈદ્ધાંતિક સમજ. અંગ્રેજી રાજ્યતંત્રના આવા વહીવટથી આપણા દેશની જૂની ગ્રામ સ્વરાજ્યની સંસ્થા નાશ પામી. આ ગ્રામ પંચાયતોથી દરેક ગામ એક પ્રજાસત્તાક જેવું લાગતું, તેમજ તે દેશની કરોડરજ્જુ સમાન પણ હતી. આ ઉપરાંત આ ગ્રામ પંચાયતો હંમેશા બહારના આક્રમણો અને સલ્તનત શાસન વ્યવસ્થા વખતે અડગ ઊભી રહેતી હતી. કંપની સરકાર દ્વારા સામાજિક સુધારણાની જે રીત અપનાવવામાં આવી હતી, તેનાથી લોકોનું માનવું હતું કે કંપની સરકાર ઇરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા ઈચ્છે છે. તેથી લોકોમાં એવી માન્યતા ઊભી થઈ કે અંગ્રેજો રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની અવગણના કરે છે. ઉપરાંત આગ્રામાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું કે દરેક હિન્દીએ અંગ્રેજને સલામ ભરવી, તેમજ તેવું ન કરનારને દંડ કે સજા ફટકારવી. આમ અંગ્રેજો પ્રત્યે ભારતીયોના દિલમાં રોષ અને નફરતની લાગણી પ્રગટ થઈ. યુરોપ અને એશિયાને જોઈતા કાપડનો માલ ભારતના ગૃહ ઉદ્યોગો દ્વારા પૂરો પાડવામાં આવતો હતો. ભારતમાં બનતું શણ, ઊન, રેશમ અને સૂતરના કાપડ તેમજ ઢાકાની મુલાયમ, બારીક મલમલની દુનિયામાં ખૂબ માંગ હતી. આમ ભારતમાં બનતી ઘણી વસ્તુઓ યુરોપ અને અન્ય દેશોમાં મોકલાવવામાં આવતી હતી. સૈદ્ધાંતિક સમજ. ભારતમાં ઉત્પાદિત થતા વિવિધ માલ, કાપડ, સુરોખાર, મીઠું, સાકર વગેરેની નિકાસ થતી અને તેના બદલામાં ભારતમાં પુષ્કળ પ્રમાણમાં સોના ચાંદીની આયાત થતી હતી. અંગ્રેજ શાસનના અમલ બાદ સોના ચાંદીના પ્રવાહ ઉલટી દિશામાં વહેવા લાગ્યા હતા, એટલે કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં જ અંગ્રેજોએ આજની ગણતરી મુજબ બંગાળમાંથી 500 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. ભારતમાં ઉત્પાદિત થતો કાચો માલ અને એકઠા કરેલા રૂપિયાની મદદથી ઇંગ્લેન્ડમાં ઉદ્યોગો વિકસવા લાગ્યા. ઇંગ્લેન્ડમાં બનેલો કાચો માલ ભારતમાં જકાત વગર દાખલ કરવામાં આવતો, જ્યારે ભારતના કાપડ પર 80% સુધીની જકાત નાખી ઇંગ્લેન્ડ મોકલવામાં આવતો. પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ મોંઘો પડવા લાગ્યો. આ કારણોસર ભારતના કાપડ બનાવવાના, ધાતુઓના, કાચના, કાગળના, વહાણો બાંધવાના વગેરે હુન્નર ઉદ્યોગો નાશ પામ્યા. તેથી લાખો કારીગરો બેકાર બનતા ભારતમાં ગ્રામ્ય કારીગરોની ગરીબાઈ વધી. અંગ્રેજો દ્વારા થયેલા સુધારાઓ. સારાંશ. ભારતમાં વિલિયમ બેન્ટિકે ગવર્નર જનરલ તરીકે ઈસવીસન 1825થી 1835 સુધી સત્તા સંભાળી હતી. અંગ્રેજ સત્તાને સ્થિર કરવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમજ તે સામ્રાજ્યવાદી હતો. સહાયકારી યોજનાનો પ્રત્યક્ષ કે પરોક્ષ ભોગ બનેલા રાજાઓ અને પ્રજામાં અસંતોષ પ્રસરતો હતો, જેથી તેઓમાં એકતાનું વાતાવરણ ઊભું થતાં બેન્ટિકે ઉદાર શાસન નીતિ અપનાવી હિન્દની પ્રજાના દિલ જીતી લીધા હતા. સૈદ્ધાંતિક સમજ. રાજા રામમોહન રાય અને બીજા સુધારકો દ્વારા સતી થવાનો કુરિવાજ બંધ કરાવવા ઘણા સમયથી પ્રયાસો થતા હતા,
ત્યારે બેન્ટિકે સુધારકોની વિનંતી માન્ય ગણીને આ રિવાજ અટકાવતો એક કાયદો ઈસવીસન 1829માં અમલમાં મૂક્યો. બેન્ટિકના સમયમાં અંગ્રેજ અમલદારો ભારતમાં થતા કુરિવાજો અટકાવવાના પ્રયત્ન કરતા હતા, પરંતુ આ સુધારાઓને ભારતના રૂઢિચુસ્ત લોકો શંકાની નજરે જોતા હતા. કંપની સરકાર દ્વારા કેળવણી માટે દર વર્ષે 1 લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ ન થયો. અંતે બેન્ટિક દ્વારા શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી અને ઈસવીસન 1834માં મેકોલે નામના અંગ્રેજ ધારાશાસ્ત્રી દ્વારા અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરવામાં આવી. અંગ્રેજી શિક્ષણ શીખવાની હોડમાં ભારતીયો પોતાના પૂર્વજો દ્વારા વિકસાવેલી પ્રાચીન વિદ્યાઓ શીખવાનો લાભ ગુમાવવા લાગ્યા, તેમજ ગાંધીજી તેને ગુલામીની કેળવણી કહેવા લાગ્યા. આ સમય દરમિયાન ઈસવીસન 1857માં મુંબઈ, ચેન્નઈ અને કલકત્તામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ અને આ અંગ્રેજી શિક્ષણથી ભાગેલા કર્મચારીઓ અંગ્રેજોને મળવા લાગ્યા અને રાષ્ટ્રવાદી માનસ ઘડાવા લાગ્યો. ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે કારખાનાઓની સંખ્યા વધવા લાગી અને માલની હેરફેર માટે વાહન વ્યવહારની અને સંદેશાની માંગને પહોંચવા નવા નવા યંત્રોની શોધ થવા લાગી. આમ આ કારણસર ભારતમાં સૌપ્રથમ ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે રેલવેની શરૂઆત કરવામાં આવી. આમ બ્રિટિશ શાસનમાં થયેલા સુધારાઓ અંગ્રેજોના હિત માટે હતા, છતાં તે ભારતીયો માટે આશીર્વાદરૂપ બન્યા. અંગ્રેજી કેળવણી પામેલો વર્ગ વિશ્વના પ્રવાહોથી વાકેફ થયો, તેમજ તેના દ્વારા થયેલા સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિના કાર્યોની અસર ખૂબ ઊંડી પડી. આ ઉપરાંત વર્તમાનપત્રો, તાર ટપાલ અને રેલવેથી ભારતના લોકો એકબીજાને સમજતા થયા. જોયું ને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણને ભારત દેશની હાલત કેવી હતી એ બધી જ બાબતોની આપણને માહિતી મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ માહિતી વિશે અભ્યાસ કર્યો. તમે પણ પાઠ્યપુસ્તકનો ફરીથી અભ્યાસ કરજો, સ્વાધ્યાયનું દૃઢીકરણ કરજો, પુનરાવર્તન કરજો અને ચોક્કસ આ વિડીયોની માહિતી તમને ખૂબ જ મદદરૂપ થશે. ફરીથી મળીશું નવા વિષય સાથે. નમસ્કાર. नमस्कार विद्यार्थी मित्रों, कैसे हैं आप? कक्षा 8 में हमने इकाई 1 से लेकर पुनरावर्तन 1 तक की सभी इकाइयों का अभ्यास किया है और आज हम कक्षा 8 की इकाई 6 भरत का अध्ययन यहाँ पर करने वाले हैं. इसकी जो कथा वस्तु है उसमें 4 पात्र हैं. एक है राजा दुष्यंत. इस इकाई का जो मुख्य पात्र यानी कि जिससे हमारे देश का नामकरण हुआ है वो बच्चा यानी कि भरत और 2 तपस्विनियों की बात यहाँ पर है. यानी कि इन 4 पात्रों के बीच जो संवाद होता है उसके जरिए हम इस नाटक को जानेंगे और समझेंगे. इस इकाई की शुरुआत करने से पहले आइए जान लेते हैं कि इस इकाई से हम क्या क्या सीखने वाले हैं. तो देखिए जरा, इस इकाई के माध्यम से हम यहाँ पर लेखक का परिचय प्राप्त करेंगे, इकाई का श्रवण करेंगे और पठन करेंगे और एकांकी का नाट्यकरण. विद्यार्थी मित्रों, यहाँ पर 2 बातें महत्वपूर्ण हैं. एकांकी का श्रवण तो आप यहाँ से करने वाले हैं, लेकिन इसका पठन आपको खुद को करना है. यानी कि मैंने बताया कि यहाँ पर 4 पात्रों के बीच जो संवाद हुआ है उसकी बात है और नाट्यकरण भी आप कर सकते हैं. तो आप अभी घर पर है तो अपने आसपास के मित्रों को जोड़कर भी भिन्न भिन्न पात्र देकर आप इस इकाई का जो संवाद है वह आप कर सकते हैं, यानी कि उसका आप नाट्यकरण कर सकते हैं और इसी के जरिए आपका पठन भी हो जाएगा. तो इस प्रकार से आपको इस इकाई का पठन और नाट्यकरण करना है. आइए अब देखते हैं इस इकाई के लेखक के बारे में. इस इकाई के जो लेखक हैं इनका नाम आप जान चुके हैं,
राजा लक्ष्मण सिंह और इनका जन्म हुआ था आगरा में। इनका जन्म हुआ था 1926 में। और राजा लक्ष्मण सिंह की विशेषता ये थी कि इनको कई सारी भाषाओं का ज्ञान था। आज हम हिंदी में पढ़ रहे हैं, आप गुजराती भी जानते हैं, अंग्रेजी भी पढ़ते हैं, लेकिन ये एक ऐसे व्यक्ति थे जिनको कई सारी भाषाओं का ज्ञान था, जैसे कि हिंदी, अंग्रेजी, संस्कृत, अरबी, फारसी, बंगाली, इस प्रकार की कई सारी भाषाओं के वे ज्ञाता थे। और यहाँ पर संस्कृत के महाकवि कालिदास रचित अभिज्ञान शाकुंतलम, मेघदूत और रघुवंश जैसे जो नाटक हैं, इनका हिंदी में अनुवाद राजा लक्ष्मण सिंह ने किया है। और साथ ही साथ इन्होंने कई सारी कृतियों का, कई सारे पुस्तकों का हिंदी और अंग्रेजी में भी अनुवाद किया है। और आज हम इनके द्वारा किए गए ऐसे ही एक अनुवाद से रचित ये इकाई आज पढ़ने वाले हैं। विद्यार्थी मित्रों, हमने यहाँ राजा लक्ष्मण सिंह के बारे में कुछ बातें जानी। बहुत ही विद्वान थे। और अब हम इस इकाई के बारे में जानेंगे। हम इकाई का नाट्यकरण यानी कि मंचन किस प्रकार से हुआ है और उसका वीडियो यहाँ पर देखेंगे। तो देखते हैं इकाई। अरे सिंह, तू अपना मुख खोल, मैं तेरे दांत गिनूंगा। ए हठीले बालक, तू वन के इन पशुओं को क्यों सताता है? हम तो इन पशुओं को बाल बच्चों के समान रखती हैं। तेरा साहस बढ़ता ही जाता है। तेरा नाम ऋषियों ने सर्वदमन रखा है, सो ठीक ही है। आहा, क्या कारण है कि मेरा स्नेह इस बालक की ओर उमड़ा सा आता है? जो तू इस बच्चे को छोड़ न देगा तो सिंहनी तुझ पर दौड़ेगी। ठीक है, सिंहनी का मुझे ऐसा ही डर है। यह बालक अवश्य किसी तेजस्वी वीर का पुत्र है। इसका मुख अग्नि के समान दमक रहा है। हे प्यारे बालक, सिंह के बच्चे को छोड़ दे, मैं तुझे खिलौना दूंगी। पहले खिलौना दे दो, लाओ, कहाँ है? आहा, इसके हाथ में चक्रवर्तियों के लक्षण है। अंगुलियों पर कैसा अद्भुत जाल है और हथेली की शोभा प्रातः कमल को भी लज्जित कर रही है। हे सखी सुव्रता, यह बातों से न मानेगा। जा, मेरी कुटिया में ऋषि कुमार के खेलने के लिए मिट्टी का मोर रखा है, उसे ले आ। मैं अभी लिए आती हूँ। तब तक मैं इसी सिंह के बच्चे के साथ खेलूंगा। इस सुंदर बालक से खेलने को मेरा मन कैसा ललचाता है। धन्य है वे मनुष्य जो अपने पुत्रों को गोद में लेकर उनके अंग की धूलि से अपनी गोद मैली करते हैं और पुत्रों के मुख अकारण हंसी से खुलकर उज्जवल दांतों की शोभा दिखाते और तुतले वचन बोलते हैं। क्यों रे ढीठ, तू मेरी बात कान नहीं धरता? कोई ऋषि कुमार यहाँ है? हे महात्मा, तुम ही आओ और कृपा करके इस बलि बालक के हाथ से सिंह के बच्चे को छुड़ाओ। अच्छा, हे ऋषि कुमार, तुमने तपोवन के विरुद्ध यह आचरण क्यों सीखा है जिससे तुम्हारे कुल की लाज जाती है? यह तो कोई अच्छी बात नहीं। हे बड़भागी, यह ऋषि कुमार नहीं है। सत्य है, उसके काम ही ऐसे साहस के हैं, यह ऋषि कुमार नहीं जान पड़ता। परंतु मैंने तपोवन में वास देख इसे ऋषिपुत्र जाना था। आहा, जब इसका हाथ छूने से मुझे इतना सुख हुआ है तो जिस बड़भागी का यह बेटा है उसे कितना हर्ष होता होगा। बड़े अचंभे की बात है। तुम्हें क्यों अचंभा हुआ? इसलिए हुआ कि इस बालक की और तुम्हारी सूरत बहुत मिलती है और तुम्हें जाने बिना भी इसने तुम्हारी बात मान ली। हे तपस्विनी, जो यह ऋषि कुमार नहीं है तो किस वंश का है? यह पुरुवंशी है। इसीलिए इसकी सूरत मुझसे मिलती है।
पुरुवंशियों में यह रीति तो निश्चित है कि युवा अवस्था में वे महलों में रहकर पृथ्वी की रक्षा और पालन करते हैं और वृद्धावस्था आने पर वन में जितेंद्रिय तपस्वियों के आश्रम में वृक्षों के नीचे कुटी बनाकर रहते हैं। देवता जैसी शक्ति वाला यह निडर और असाधारण बालक मनुष्य का पुत्र भला किस प्रकार होगा? हे परदेशी, तेरा यह संदेह तब मिट जाएगा जब तू जान लेगा कि इस बालक की माँ मेनका नामक एक अप्सरा की बेटी है। उसी के प्रताप से इसका जन्म देव पितर के इस तपोवन में हुआ। यह तो बड़े आनंद की बात सुनाई। इससे कुछ और आशा बढ़ी। इसकी माता किस राजर्षि की पत्नी है? जिस राजा ने अपनी विवाहिता स्त्री को बिना अपराध छोड़ दिया है, उसका नाम मैं ना लूंगी। यह कथा तो मुझ पर लगती है। भला अब इस बालक की मां का नाम पूछो। हे सर्वदमन, यह शकुंत लावण्य देख। कहाँ है शकुंतला, मेरी माता? यहाँ तेरी माता नहीं है। तुम इस नाम से धोखा खा गए सर्वदमन। मैंने तो कहा था मिट्टी के मोर को देख। इसकी मां मेरी ही प्यारी शकुंतला है या इस नाम की कोई दूसरी स्त्री है? यह वृतांत मुझे ऐसे व्याकुल करता है जैसे मृग तृष्णा प्यासे हिरन को व्याकुल करती है। मुझे यह मोर बहुत अच्छा लगता है। ओह, बालक की बांह से रक्षाबंधन कहाँ गया? घबराओ मत। जब यह नहर से खेल रहा था तब इसके हाथ से गिर गया था, सो वह पड़ा। मैं उठाकर तुम्हें दिए देता हूं। अरे अरे, मत उठाओ, इसे मत छूना। ओह, इसने तो उठा ही लिया। यह लो। परंतु यह कहो कि तुमने मुझे इसको उठाने से रोका क्यों था? इस रक्षाबंधन का नाम अपराजित है। जिस समय इस बालक का नामकरण हुआ था तब महात्मा मरीचि के पुत्र कश्यप ने यह धागा दिया था। इसका गुण है कि कभी यह धरती पर गिर पड़े तो इस बालक के माता पिता को छोड़कर इसे कोई दूसरा ना उठा सके। और जो कोई उठा ले तो क्या हो? तो यह तुरंत सांप बनकर उसे डसता है। तुमने कभी ऐसा होते देखा है? अनेक बार। तो अब मेरा मनोरथ पूरा हुआ। मैं क्यों ना आनंद मनाऊं? यहां पर विद्यार्थी मित्रों आपने देखा, और भाषा की विशेषता भी यहीं पर देखने लायक है कि एक तपस्विनी दूसरी तपस्विनी को बेचती है कि जाओ तुम इसके लिए मिट्टी का खिलौना लेकर आओ, और वह मिट्टी से बना हुआ मोर लेकर आती है। और पहली तपस्विनी कहती है बच्चे से कि ये शकुंत लावण्य लो, और बच्चे की माँ का नाम शकुंतला था। तो बच्चा पूछता है कि मेरी माँ कहाँ पर है? तब तपस्विनी उसे कहती है कि मैं तुम्हें तुम्हारी माँ के बारे में नहीं बता रही। और उसके बाद जब राजा दुष्यंत भी कहता है कि तुम इसे छोड़ दो, वह उसके पास जाता है तो बच्चा तुरंत उसकी गोदी में बैठ जाता है। और उसके बाद उसकी जो रक्षाबंधन थी बच्चे की वह छूट जाती है, गिर जाती है। तपस्विनियां मना करती है राजा दुष्यंत को कि भाई तुम मत उठाना, क्योंकि ये ऋषि द्वारा दी गई है और अभिशापित है कि इस रक्षाबंधन को कौन उठा सकता है? हाँ, उस बच्चे के माँ और बाप के अलावा कोई हाथ में नहीं ले सकता। लेकिन उसके बावजूद राजा दुष्यंत उस रक्षाबंधन को अपने हाथ में ले लेते हैं और बच्चे के हाथ में बांध देते हैं। और तपस्विनियों को जो डर था कि क्या होगा, लेकिन ऐसा कुछ हुआ नहीं। और उसके बाद जब राजा दुष्यंत तपस्विनियों से पूछते हैं कि ये बच्चा ऋषि बालक नहीं है तो किसका बच्चा है, तब तपस्विनियां कहती है कि ये शकुंतला का बच्चा है और उसके पिता ऐसे हैं जो इसको जन्म के पहले ही यहाँ पर छोड़कर चले गए हैं। और तब दुष्यंत को पता चलता है कि ये तो मेरा खुद का ही बच्चा है, यानी कि मैं ही इस बच्चे का पिता हूँ। और वहाँ जाकर ये कथा रुकती है। तो यहाँ पर आपने एक साहसी बालक के बारे में जाना, और साथ ही साथ हमें ये भी समझना चाहिए कि जब ऋषि आश्रम की परंपरा
और उस परंपरा के तहत शिक्षा या वहाँ रहकर ही जीवन निर्वाह की जो बातें थी उसके साथ जुड़ी हुई कई बातें भी हमें इस इकाई से समझनी है। और साथ ही साथ शकुंतला यहाँ पर रह रही थी कण्व ऋषि के आश्रम में, और वहीं पर इस बच्चे का जन्म भी हुआ था। और जब ये राजा यहाँ पर आ जाते हैं, उनको पता नहीं कि ये मेरा बच्चा है, लेकिन बाद में उनको ये पता चलता है कि ये भरत तो मेरा ही बच्चा है, और इस प्रकार से उनका यहाँ पर मिलन भी होता है। तो ये सारी कहानी यहाँ पर हमने सुनी और समझी। हाँ विद्यार्थी मित्रों, तो अब आपको ये करना है, आपने नाटक तो देख लिया, लेकिन अब मैंने शुरुआत में ही बताया, अब दोबारा आपको ये कह रहा हूँ कि आपको इस इकाई का पठन करना है। और हाँ, भिन्न भिन्न पात्र किस प्रकार से संवाद करते हैं ये आपको समझना भी है कि जब दुष्यंत बोलते हैं, और कहीं कहीं पर ऐसा भी है कि दुष्यंत खुद ब खुद बात करते हैं, यानी कि उसका संवाद सामने वाला नहीं सुन सकता, लेकिन वह खुद ही खुद मन ही मन जब बात कर रहे हैं तो हमें कोष्टक में लिखा देखने को मिलता है, स्वयं लिखा हुआ था, यानी कि दुष्यंत अपने आप ही बात कर रहे। तो यह भी हमें यहाँ पर समझना है। और फिर से एक बार आप अपने साथी मित्रों के साथ जुड़कर इस इकाई का इसी प्रकार संवाद के जरिए पठन करिए और इसे समझिए। धन्यवाद।